વર્ષાસ કિચનમાં આજે હું બનાવી રહી છું ગલકાનું ભરેલું શાક. ગલકાનું ભરેલું શાક કરવા માટે આપણે છાલ પહેલાં કાઢી લેવાની છે ગલકાની. મેં નાના ગલકા લીધા હતા, 3 થી 4 ગલકા હતા. છાલ કાઢી અને આપણે આ રીતના કટ આપી દેવાનું છે મસાલો ભરવા માટે. ગલકામાં ભરવા માટે હવે આપણે તેનો મસાલો તૈયાર કરી લેશું. તેની માટે મેં લીધો છે ચણાનો લોટ. 2 ચમચી જેટલો ચણાનો લોટ શેકી લીધો છે થોડોક. અને સિંગદાણા શેકેલા ક્રશ કરી લીધા છે 2 ચમચી જેટલા. સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ, લસણ પણ નાખી શકાય, પણ શ્રાવણ મહિનો હોવાથી અમે કાંદા લસણ ખાતા નથી એટલે સ્કીપ કર્યું છે મેં. લાલ મરચું પાવડર, ધાણા જીરું થોડુંક ચડિયાતું રાખવાનું. મેં નાની 2 ચમચી જેટલું નાખ્યું છે. લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે. અને હળદર નાની અડધી ચમચી. લીંબુનો રસ, અડધા લીંબુનો રસ નાખ્યો છે. અને ગળપણ માટે થોડીક ખાંડ લીધી છે મેં, નાની ચમચી. નાની આપણે રાખીએ ને મસાલિયામાં એ રીતની નાની ચમચી ખાંડ લીધી છે મેં ગળપણ માટે, આટલી ચમચી નાની. અને કોથમીર. અને અડધા પાવડા જેટલું તેલમાં નાખ્યું છે મેં મસાલો મિક્સ કરવા માટે. આ બધો મસાલો સરખો મિક્સ કરી લેવાનો છે આપણે. મસાલો મિક્સ થઈ ગયો છે બધો. આ બીજા કોઈ અન્ય મસાલા ન નાખીએ ને તો પણ આ શાક બહુ જ મસ્ત લાગે છે. લસણ વગર બહુ સરસ લાગે છે આ શાક. હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે એટલે ગલકામાં આપણે ભરી લઈશું. ગલકા આપણા ભરાઈને રેડી થઈ ગયા છે. બધા જ ગલકા મસ્ત ભરી લીધા છે મેં. હવે ગેસ શરૂ કરી અને એક પેનમાં આપણે તેલ મૂકશું વઘાર માટે. તેમાં મેં 1.5 પાવડા જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ રહ્યું છે. મસાલો ભરતા આટલો મસાલો થોડો વધ્યો છે. થોડાક ગલકા ચડી જાય એટલે આપણે એ મસાલો એમાં નાખી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે ખાલી હિંગ જ નાખવાની છે, બીજું રાઈ જીરું કે કંઈ નથી નાખવાનું. હિંગ નાખી અને આ ગલકા જે આપણે ભર્યા છે એમાં રાખી દઈશું. ગલકા એમાં એડ કરી અને બધા જ સરસથી હલાવી લેવાના છે. તેલ સરખું બધા ઉપર લાગી જાય એ રીતે. બધા જ ભરેલા ગલકા આપણે પેનમાં વ્યવસ્થિત સેટ કરી અને તેને ચડવા દઈશું. ગલકા વ્યવસ્થિત ચડી જાય એ માટે આપણે તેમાં 2 કે 3 ચમચી જેટલું પાણી ફરતું થોડુંક નાખી દઈશું. તેથી ગલકા બેસી ન જાય, મસાલો નીચે બેસી ન જાય એ માટે. પછી તેને ઢાંકી અને ચડવા દઈશું 5 મિનિટ માટે.
5 મિનિટ થઈ ગઈ છે. આપણે શાક જોઈ લઈશું. ચેક કરી લેશું ગલકા ચડી ગયા છે કે નહીં. ગલકા ચડી ગયા છે એટલે આપણે આ મસાલો જે વધ્યો હતો એ ઉપર નાખી દઈશું. એમાં મસાલો ઉપર નાખ્યા પછી બે કે 3 ચમચી જેટલું પાછું પાણી થોડુંક નાખશું એટલે મસાલો સરખો એમાં ભળી જાય. શાક આપણું સરસ ચડી ગયું છે.